આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. 22મી જાન્યુઆરી 2024 ભારતના ઇતિહાસ માટે સ્વર્ણ અક્ષરે અંકિત થનારો દિવસ છે. આ દિવસે અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જ્યારે આ અનેરા ઉત્સવના રંગે વાપી પણ રંગાયું છે. વાપીમાં સેલ્યુટ તિરંગાના ઉત્તમભાઈ પટેલ દ્વારા વાપીથી અયોધ્યા કાર સેવા કરવા ગયેલા કાર સેવકોનું સન્માન કરી ગરીબ કામદારોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તમભાઈ પટેલ દ્વારા કાર સેવકોનું સન્માન કરવા ઉપરાંત વાપી ચલા વિસ્તારમાં મજૂરી કામ કરતા કામદારોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. કામદાર મહિલાઓને સાડી આપી હતી. ભક્તિમય માહોલ વચ્ચે સૌકોએ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો. જય જય શ્રી રામ. આજના આ શુભ અવસર ઉપર વાપી ચલામાં હું ઉત્તમભાઈ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુળ રોડ, જે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શુભ મુહૂર્તે 12 વાગે જે થવાનો છે એના અનુસંધાનમાં એક દિવસ આગોતરો આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આ વાપી શહેર જે છે એ વાપી શહેરના કેટલાઓ કાર્યકર્તા 1990માં 1992માં કાર સેવકો અયોધ્યા ગયા હતા અને રામ મંદિર બનાવવાનું જે એમણે સાહસ ખેડેલું અને એમણે જો તકલીફો પડેલી છતાં બી અડીખમ રહીને એ લોકો કાર સેવક તાનો અયોધ્યાનો કાર્યક્રમ પતાવીને પાછા હેમખેમ વાપી આવેલા એવા આ કાર સેવકોના સન્માન કરવા માટે મને મારા એક દિલમાં એવું મંથન થયું કે કાર સેવકોએ જે 1992માં જે મહેનત કરેલી એના ફળ સ્વરૂપે આપણે 500 વર્ષ રાહ જોયા પછી જે ભગીરથ કામ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કરી બતાવ્યું છે તો એ આખા દેશમાં નહીં પણ આખા વિશ્વમાં આપણે આપણું ભારત દેશનું નામ રોશન કર્યું છે અને એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય એવો કાર્યક્રમ તમામ ભારતીયોને મારી નમ્ર વિનંતી છે કે ઘરે ઘરે દીપ પ્રગટાવો, ઘરે ઘરે રામના ફોટા મૂકો, ઘરે ઘરે રામધૂન વગાડો અને ઉત્સવ મનાવો. દિવાળી હોળી કરતાં પણ મોટો ઉત્સવ મનાવો એવી જ મારી તમામ રામ ભક્તોને અને આપણા દેશવાસીઓને વિનંતી છે. બોલો જય જય સીતારામ, જય જય શ્રી રામ. શ્રીપાદભાઈ સોની, વાપી બજારમાં રહેવાનું અને આજે ભારતની અંદર સનાતન ધર્મના આસ્થાનું કેન્દ્ર એવા પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની સ્થાપના થવા જઈ રહી છે તેવા સમયે અમે કાર સેવક તરીકે ખૂબ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. સાથે સાથે આખો દેશ રામમય બની ગયો છે ત્યારે અમને એટલો બધો આનંદ થઈ રહ્યો છે કે આનંદ અમારો સમાતો નથી. ઠેર ઠેર ગામે ગામ ફળીએ ફળીએ લોકો રામ મંદિર બનવાનો જે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વાપી ખાતે ચલા વિસ્તારમાં રહેતા ઉત્તમભાઈ પટેલ દ્વારા અમારા કાર સેવકોનું સન્માન કર્યું અને કાર સેવકોને જે સન્માનિત કર્યા એ બદલ હું આપ તમામ સર્વેનો આભાર માનું છું અને જૂની કેટલીક યાદો હું આપણી સામે વાગોળવા માંગુ છું કે 1988થી જ્યારે અમે રામ મંદિરની ચળવળમાં અમે જોડાયેલા હતા ત્યારબાદ વારંવાર પરિષદ તરફથી સૂચનાઓ અનુસાર અમે રેલીઓ કાઢી ગામે ગામ
હિન્દુ મંદિર રામ મંદિર માટે પ્રચાર કર્યા. પછી 1990ની અંદર અમારા વાપીથી બે મિત્રો સંતોષભાઈ એમના સાથી સાથે કાર સેવા કરવા ગયા હતા. ત્યારબાદ 1992ની અંદર અમને અહીં ઊભેલા લગભગ સર્વે કાર સેવકોને કાર સેવા કરવાનો અમને લહાવો મળ્યો અને હજારો લોકોની જનમેદની સાથે અમે જે કાર સેવા કરી હતી તે આજે અમને યાદ આવે છે અને અમને જે તકલીફ પડી હતી પણ એ તકલીફ ભૂલી જઈને આજે અમને એટલો બધો આનંદ છે કે અમારી જે મહેનત હતી કે જે લાખો લોકોની જે મહેનત હતી એ ફળીભૂત થઈ અને રામ મંદિરનું નિર્માણ થઈ ગયું અને પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની કાલે 22 તારીખે જ્યારે સ્થાપના થવા જઈ રહી છે ત્યારે અમારા જૂના કાર સેવકો જે હમણાં હાલ દુનિયામાં નથી તો તેવા કાર સેવકોને પણ આજે અમે યાદ કરીને અમે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન એમની આત્માને શાંતિ આપે અને ભગવાન એમના ચરણોમાં એમને રાખે એવી અમે પ્રાર્થના કરીશું. આ સાથે અસ્તુ. ભારત માતા કી જય.